આ શિક્ષાપત્રી રૂપ અમૃતનું પાન કરવાથી કોઈને ફાયદા થયા? તમે મને કીધું ને આવું થશે, આમ થશે, આમ થશે, તો શું કોઈને ફાયદો થયો? તો કીધો છે કે હા થયો ને ફાયદો. પ્રમાણ તો બતાવે છે, શિક્ષાપત્ર્યમૃતમ યદેવ સહજા નંદસરણ્યમ સતામ દેવ પ્રાસયદાશ્રિતા નિહ મુકુંદાનંદ મુખ્યાન પુરા યત પીત્વા પ્રભવંતિ સંપદમનાયાસેન તામાસુરીમ ઉચ્છેતુમ તદુપાસ્મહે ભવભય પ્રધ્વંસનૈકૌષધમ પ્રધ્વંસનૈકૌષધમ. આ શિક્ષાપત્રી રૂપ અમૃત છે ને એ સંસાર રૂપી રોગને જડમૂળથી નાશ કરનારી એક ઔષધ છે. હવે આનું પાન કોણે કર્યું? તો કે ભગવાન સહજાનંદ સ્વામીના, ભગવાન સ્વામિનારાયણના જે આશ્રિત મુકુંદાનંદ ઇત્યાદિક સંતો, એના સિવાય ઘણા બધા હરિભક્તો, એને સહજાનંદ સ્વામી આ અમૃત પાયું. અને અમૃત પાયું તો શું થયું? એ તમામ સંતો ભક્તોની જે આસુરી સંપત્તિ હતી, અંતરશત્રુઓ હતા, એ અનાયાસે જ પરાજય થઈ ગયા. કઈ પ્રયત્ન ન કરવો પડો, વિના પ્રયત્ને અંતરશત્રુઓને આ અમૃતનું પાન કરનારા સંતો હરિભક્તો જીતી ગયા છે. તો આવા અનેક પ્રમાણો છે કે એ બધાએ સંતો હરિભક્તો, અને અદ્યાપી પર્યંત આપણે જોઈએ છીએ કે આ શિક્ષાપત્રીની આજ્ઞાઓ પ્રમાણે જે જે વર્તે છે એને અંતર શત્રુઓ દુઃખી નથી કરી શકતા. એ પછી સંતો હોય, ગ્રસ્ત હોય, બાઈ હોય, ભાઈ હોય, નાના મોટા કોઈ પણ જો શિક્ષાપત્રી રૂપ અમૃતનું પાન કરે, અર્થાત એની આજ્ઞાઓ જે પાડે છે, એને ક્યારે પણ કોઈ પણ પ્રકારના આંતરિક દોષો છે, શત્રુઓ છે, દુઃખી કરી શકતા નથી. એવી આ શિક્ષાપત્રી અમૃતની સમાન એની અમે ઉપાસના કરીએ છીએ. ભગવાનનું સ્વરૂપ છે ને વાંગમય સ્વરૂપ, અમૃત સ્વરૂપા ભગવાનનું વાંગમય સ્વરૂપ શિક્ષાપત્રીની આપણે ઉપાસના કરવાની, અર્થાત કે એને અનુસરવાનું છે, એને આપણે આદર સત્કાર કરવાનો છે. શિક્ષાપત્રી છે એ ભગવાન શ્રી હરિનું જ અપર સ્વરૂપ છે એમ કહેતા કહે છે, સ્વામિનારાયણસ્યૈતત સ્વરૂપમ અપરમ હરેઃ શિક્ષાપત્ર્યાત્મના ભૂમૌ ચકાસ્ત્યખિલ મંગલમ. આ શિક્ષાપત્રી છે અનેક જીવાત્માઓનું કલ્યાણ કરનારી અને પૃથ્વી ઉપર ભગવાન શ્રી હરિનું આ અપર સ્વરૂપ છે. હવે આ શિક્ષાપત્રીનો પાઠ કેવી રીતે કરવો? તો એની અંદર કહ્યું છે કે ભગવાન શ્રી હરિના આદેશનું સ્મરણ કરતા કરતા શિક્ષાપત્રીનો જે પાઠ કરે છે એને ભગવાનના ધામનું પ્રાપ્તિ થાય છે, ભગવાનના ધામરૂપી એને ફળ મળે છે. અને જ્યારે પણ આપણે શિક્ષાપત્રીનો પાઠ કરીએ ત્યારે આપણે એ જ ભાવના હોય કે આ શિક્ષાપત્રી સ્વયં ભગવાનનું જ સ્વરૂપ છે, એવા આદરની સાથે ભગવાનનું ધ્યાન ચિંતન કરી અને આપણે શિક્ષાપત્રીનો હર હંમેશા પાઠ કરવો જોઈએ, એને આદર આપવો જોઈએ. આ રીતે અમુક શિક્ષાપત્રીના ધ્યાન શ્લોકો હતા જે આપણે અહીંયા કને લીધા. હવે આ શિક્ષાપત્રી જે ભગવાન સ્વામિનારાયણે લખી છે એને ગ્રંથાત્મક રીતે સતાનંદ સ્વામી લખી, અને એ શિક્ષાપત્રી ઉપર પાછું સતાનંદ સ્વામી એક ભાષ્ય ટીકા અર્થદીપિકા નામની તૈયાર કરેલી છે. અને એ પણ આપણે ગઈકાલના કથા પ્રસંગની અંદર જોયું હતું. તો એ અર્થદીપિકા ટીકાનો પ્રારંભ કરતા સતાનંદ સ્વામી ભગવાનનો અદ્ભુત મંગલાચરણ કરે છે. ધર્મ પ્રિયમ ધર્મ ભુવમ ધર્મસ્થમ ધર્મ પોષકમ ધર્મારિધ્વાંત તરણીમ શ્રીકૃષ્ણમ પ્રણમામ્યહમ શ્રીકૃષ્ણમ પ્રણમામ્યહમ. ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરે છે. એ ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે? તો કે ધર્મ પ્રિયમ, ધર્મ પ્રિયો યસ્ય સહ, અથવા તો ધર્મ યસ્ય પ્રિય સહ, જે ધર્મને પ્રિય છે અથવા તો ધર્મ જેને પ્રિય છે ને એવા ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાનને ધર્મ અતિશય પ્રિય છે, વાલો છે, અને ધર્મ વાલો છે એટલે ધર્મને પણ ભગવાન ખૂબ વાલા છે. તો ભગવાન આવા ધર્મ પ્રિય છે. ધર્મ ભુવમ, ધર્મભૂમનો શું અર્થ બતાવે છે આપણા સંતો? તો કે ધર્મદેવ થકી જે પ્રાદુર્ભાવ થયા છે, ધર્મદેવ થકી જે પ્રગટ થયા છે એવા, અથવા તો ધર્મ જેના થકી ઉત્પન્ન થયો છે, પ્રાદુર્ભાવ પામ્યો છે એવા ભગવાન. ધર્મસ્થમ, ધર્મસ્થમ નામ ધર્મે વર્તમાનમ ધર્મમ આચરંતમ ઇત્યર્થ.
ધર્મની અંદર જ હર હંમેશ રહે છે. ધર્મની અંદર રહેનારા અર્થાત કે ધર્મનું આચરણ કરનારા એવા ભગવાન છે. સ્વયં ભગવાન છે ને, તો એ પણ હર હંમેશ ધર્મને આદર આપતા થકા ધર્મનું આચરણ કરે છે. નહીતર ભગવાન તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ શક્ય છે, પણ હર હંમેશ પોતે ધર્મનું પાલન કરતા થકા વર્તે છે. વળી કયો ધર્મ પોષકમ, ભગવાન કેવા છે તો કે ધર્મને પોષણ આપનારા છે, ધર્મનું પ્રવર્તન કરનારા છે. ધર્મારી ધ્વાંત તરણિમ, ધર્મના શત્રુરૂપ જે અંધકાર છે, અજ્ઞાન છે, એનો નાશ કરવાની અંદર સૂર્યની સમાન પ્રકાશમાન એ ભગવાન છે. એવા ભગવાન શ્રી કૃષ્ણને હું પ્રણમામી, હું પ્રણામ કરું છું. મન કર્મ વચને કરીને એ ભગવાનને આપણે નમસ્કાર કરવાના છે.